રાજ્યમાં ગેરકાયદેસર જગ્યા ઉપર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેવામાં ગીર સોમનાથની અંદર રાજ્યનું સૌથી મોટું ડિમોલેશનની કામગીરી છેલ્લા 8 કલાકથી ચાલી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। ગીર સોમનાથ જિલ્લાની અંદર સોમનાથ મહાદેવના મંદિર નજીક આવેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે ગત મોડી રાત્રે ગુજરાત પોલીસની મોટો કાફલો જે છે ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો। આ મોટા પોલીસ કાફલાની અંદર ગીર સોમનાથની અંદર રેન્જ આઈજી, 3 જિલ્લાના એસપી, સાથે સાથે 8 કરતાં વધારે ડીઆઈએસપી, 50 પીઆઈ, 50 પીએસઆઈ સહિત 1200 કરતાં વધારે પોલીસ કર્મચારીનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। આખા ડિમોલેશનની કામગીરી દરમિયાન ડિમોલેશન કરવા માટે વહેલી સવારે 5 વાગ્યાથી કામગીરી શરૂઆત કરવામાં આવી હતી। જોકે મોડી રાત્રે પોલીસ કાફલો અને હિટાચી જેવા મશીનો ત્યાં ખડકી દેવામાં આવતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ચૂક્યા હતા। આ તમામ લોકોને દૂર કરવા માટે પોલીસ દ્વારા લગભગ 70 કરતાં પણ વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે। વહેલી સવારથી અત્યાર સુધી જો ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હોય તો વાત કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસની અંદર અત્યાર સુધીનું આ સૌથી મોટું ડિમોલેશનની કામગીરી જે છે આ કરવામાં આવી છે। આ કામગીરીની અંદર 5 જેટલા હિટાચી મશીન છે, 6 જેટલા જીસીબી મશીન છે, સાથે સાથે ગીર સોમનાથનું પાલિકા તંત્રની સાથે આસપાસના જિલ્લાની અંદરથી પણ મદદ લેવામાં આવી છે। જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી હતી એ પહેલાં સ્થાનિક લોકોએ જે હોબાળો મચાવ્યો હતો એ હોબાળો મચાવનાર સ્થાનિક લોકોમાંથી લગભગ 70 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। અટકાયત કરીને આ તમામ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી જે છે તે પણ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પણ ત્યાં હાજર છે, આસપાસના જિલ્લાના મામલતદારો પણ જે છે, તાલુકાના મામલતદારો જે છે તે પણ ત્યાં ઘટના સ્થળ ઉપર હાજર છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી કલેક્ટર અને રેન્જ આઈજી સહિત જિલ્લા એસપી કક્ષાના અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા છે। જોકે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ દબાણ હજી પણ આગામી 24 કલાક કરતાં પણ વધારે સમય સુધી ચાલી શકે તેવી શક્યતાઓ છે, કેમ કે આ ડિમોલેશનની કામગીરી મંદિર અને મંદિરના આસપાસના વિસ્તારની અંદર જે કોઈ પણ બાંધકામ કરવામાં આવ્યા છે તે હટાવવામાં આવી રહ્યા છે। ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ડિમોલેશનની કામગીરી રાજ્યની અંદર અત્યાર સુધીની ન થઈ હોય તેવી ભૂતોના ભવિષ્ય સૌથી મોટી ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। આપનું શું માનવું છે આ ડિમોલેશનની કામગીરીને લઈને એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।